વડાપાવ અને હું ખાઈ લઉં ફટાફટ. કેટલા દિવસથી મંચુરિયન નહીં ખાતો, તો મંચુરિયન બનાવીએ આપણે. પાડવાનું ચાલુ કરી દીધું છે. કેટલું મસ્ત દેખાય છે. હેતુ તો કેમ છો મિત્રો? તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો ચાલો આજનો બ્લોગ ચાલુ કરીએ. અને હું હતો દુકાને, કેમ કે પપ્પાને એમ આપણે કાલ રાત્રે ખર્ચે હું ગયો હતો વરઘોડામાં, તો આજે પપ્પાને એમ જાનમાં ગયા છે. તો આજે મારી ડ્યુટી છે દુકાન પર, તો હું બેઠો છું દુકાન પર. પણ હેતુ કે કંઈક ખાવું છે, તો હું એના માટે વડાપાવ લાવ્યો હતો. ચાલો ખાઈ લઈએ. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે મેં કાઢી લીધા છે વડાપાવ અને હું ખાઈ લઉં ફટાફટ. હેતુ તને એક વસ્તુ ખબર છે? શું? કે વડાપાવનો ભાવ વધારી દીધો. કેમ? કેટલા કરે? 20 રૂપિયા કરી દીધા. 15 લેતેલા તો 20 કરી દીધા. હા, કે ગેસનો બાટલ નહીં મળતો, તેલનો ભાવ વધી ગયો. તો શું કહેવું મિત્રો, બરાબર ને? દેખો એ બિચારો શું કરે, ગેસનો ભાવ વધી ગયો, કેમ કે પેલા ગેસના 2200 રૂપિયા મારા અંદાજથી લે છે. પેલો મોટો આવે ને સ્પેશિયલ એનું એ. પછી તેલનો ભાવ વધી ગયો. પછી હવે તો આજે હું સવારમાં પેપર વાંચતો હતો તો દુકાને, તો પેપરમાં એવું લખેલું હતું કે ચૂંટણી પછી 15 રૂપિયા વધશે એવું પેટ્રોલના ભાવ પર. તો વિચાર તો કરો કે બધું કઈ જાય. તો કેમ છો મિત્રો? હું આવી ગયો છું દુકાનથી ઘરે પાછો. આવીને દેખ્યું તો હેતુ બધું લઈને બેઠી હતી. એનું આ કટલરીનું સામાન લઈને બેસી ગઈ છે. મિત્રો આપણે હેતુને પૂછીએ કે એવી શું ખાવા બનાવવા છે, તો ચાલો પૂછી લઈએ. હેતુ શું ખાવા બનાવું છું તું? હા, શું ખાવા બનાવું છું? સવારનું શાક છે, ભાત બનાવો, રોટલા બનાવો. એવું ચાલશે. તો કંઈક નવીનતા બનાવવું છે આપણે. શું કહ્યું? શું? કંઈક અલગ બનાવીએ. સૌ પેલું તો અને આ ત્યાં ફોલી રાખ્યું છે ઉપર. શું છે? ટીંડોળા અને ભીંડા. તે નહીં બનાવતી? ના, નહીં બનાવતી. એ સવાર માટે. સવારમાં તો બીજું તો શું બનાવશું આપણે? શું શું પડ્યું છે શાકભાજીમાં? શાકભાજીમાં કોબીજ છે, દૂધી છે, પછી કોબીજ ને દૂધી જ પડ્યું છે. હા, ને પેલું સમાર્યું એ છે. તો પછી શું બનાવીએ? કોબીજ પડ્યું? હો. તો એક કામ કરીએ, કેટલા દિવસથી મંચુરિયન નહીં ખાતો, તો મંચુરિયન બનાવીએ આપણે. મંચુરિયન ખાવ? હા, તમે બનાવશો? તો હું જ બનાવું. ટ્રાય મારીએ. પહેલાં હું બનાવતો નહોતો. હા, મને નહીં આવડતું. હા, તે વાંધો નહીં. તો મેં ફ્રેન્ડ્સ, તો હવે ઈચ્છા એવી છે કે મંચુરિયન બનાવીએ. હેતુ બી કહે છે બરાબર મંચુરિયન બનાવીએ. ફાઇનલ? ફાઇનલ. બરાબર. તમે બનાવતા જ મને શું ખબર? મારે એટલે ખાવાનું એટલે થોડીક તો મદદ કરવા લાગી પડે. વાત કરે હા, જે ફાવશે એ કરવા. હા એમ. તો મિત્રો ચાલો આપણે બનાવીએ મંચુરિયન, અને તમને બી બતાવું કે કઈ રીતના હું બનાવું છું. ચાલો. તો મિત્રો હું લઈને બેસી ગયો છું કોબીજ અને છીની, કેમ કે કોબીજને છીનવું પડે, નાનું નાનું કરવું પડે. તો કોબીજ છીનવું પડે, કેમ કે તો જ મિક્સ થાય મેદો ને બંને. તો મિત્રો તમે જોઈ શકો છો કે નાની નાની કોબીજ કાપી નાખી છે, છીની કાઢી છે, અને થોડું મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. તો કોરું ખાવું હોય તો બી ખવાય. તો મિત્રો જે આપણે કોબીજ છીની હતી એની અંદર મેં નાખી દીધો છે મેદો. હવે બધાને મિક્સ કરી લઈએ. અને અંદર પાણી નાખવાની કોઈ જરૂર નથી, કેમ કે કોબીજ ધીરે ધીરે પાણી છોડશે, કેમ કે આપણે મીઠું બી નાખ્યું છે એટલે પાણી છોડશે કોબીજ, એટલે પાણી નાખવાની કોઈ જરૂર નથી. એટલે ધીરે ધીરે હમણાં મસ્ત થઈ જશે. આપણે મિક્સ કરી દઈએ કમ્પ્લીટ. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે મેં કમ્પ્લીટ મિક્સ કરી દીધું છે, અને કેટલું સુંદર લોટ બંધાઈ ગયો છે. તો હવે રહ્યું પાડવાનું. તો ચલો હવે પાડવાનું શરૂ કરીએ. હવે ફ્રેન્ડ્સ, અમને મંચુરિયન પાડવાનું ચાલુ કરી દીધું છે. તો તમને બી બતાવું કે કઈ રીતના પડે છે. અને હું પણ જોઉં કે કઈ રીતના બનાવે. તો બી શીખી લે તું, તો પછી તારે પછી મારે બતાવવું ના પડે. તો સારું, તને આવડી જાય મારે ટેન્શન ના રહે ને. હા, ખરે જારો હાલ દે, જારો બાકી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે થોડા ઘણા મંચુરિયન મેં પાડી દીધા છે, અને હજુ થાય છે. અમુક થઈ ગયા છે, કેમ કે જે પહેલું પાડ્યું એ થઈ ગયા છે, પણ જે પાછળથી પાડ્યા એ હજુ થોડા થોડા કાચા છે. તો એને કમ્પ્લીટ થવા દઈએ. બરાબર. તો ચાલો એને બહાર કાઢીને પછી તમને બતાવું. તો મિત્રો તમે લોકો જોઈ શકો છો કે મસ્ત બન્યા છે, ક્રિસ્પી બન્યા છે મસ્ત. આ જોઈ શકો છો તમે. આ એક ગોન છે,
આ બીજી તૈયાર થાય છે. તો ચાલો એને કાઢી લઉં બહાર. તો મિત્રો મેં મંચુરિયન બનાવી લીધું છે. અને અહીં બાજુ હેતુ બનાવે છે રોટલા. અને અહીં બાજુ મમ્મી ડુંગળી કાપી રહી છે. બીજું બધું મેં કાપી લીધું છે. તો ચાલો આગળ મંચુરિયન બનાવીને તમને બતાવું. મિત્રો મેં પેલી બાજુ મંચુરિયન રેડી કરી દીધું છે અને આ સાઈડ બી ડીશ રેડી થઈ ગઈ છે. મરચાં કાપી લીધા છે, ભોલર મરચાં, પછી ડુંગળી, પછી આદુ, પછી લસણ, પછી અહીં બાજુ કોબીજ, પછી અહીં બાજુ સોયા સોસ અને ગ્રીન સોસ, પછી આ બાજુ છે રેડ ચીલી સોસ. તો આ બધું મેં તૈયાર કરી દીધું છે અને હવે ખાલી વઘાર કરવાનો બાકી છે મંચુરિયનનો. તો ચાલો તમને બી બતાવું કે કઈ રીતના વઘાર થાય છે. તો મિત્રો હવે હું વઘારું છું તો તમને બી બતાવું. ચાલો જોઈ લો. પહેલાં થોડું નાખી દઈએ લસણ, પછી આદું નાખી દઈએ થોડુંક. હવે થોડી કોબીજ નાખી દઈએ તો ચડે એમ. ગેસને કરી દઈએ ફૂલ તો થોડું વહેલું એ થાય. પછી થોડાક મરચાં નાખી દઈશું, પછી શિમલા મિર્ચ નાખી દઈએ થોડી અને ડુંગળી નાખી દઈએ. એટલે પહેલાં થોડું થોડું નાખવાનું હોય એવું હોય શું? આ બધું એટલે જેટલું બનાવવાનું હોય એટલું નાખવાનું એમ. આ બધું નહીં બનાવવાનું, એક હંગાત થોડી બનાવી દઈશું. એટલે અલગ અલગ બનાવ તો આટલામાં તો થોડી આવશે. આ નોનું છે એવું. હા એમ કે જરા તો હરું નોનું એટલે ના આવે ને. ખરે એ તો પેલું કોર્નફ્લાવર થોડું પલાળ દે. પલાળ બનાવી દીધા છે મંચુરિયન. તો જોઈ શકો છો તમે, મસ્ત દેખાય છે. કેટલું મસ્ત દેખાય છે. એ તું તને કેવું લાગે? કલર એકલો જ નહીં આવ્યો કેમ કે અમે કલર પેલો નહીં કલર નાખ્યો. નથી નાખ્યો એટલે. અને બીજું એક વસ્તુ આપણે હજીનો મોટો બી નહીં નાખ્યો. હા. કેમ કે એ વસ્તુ ખરું ને બહુ ખાવાથી હાડકો ઓગળી જાય એવું કહે છે બધા. એટલે એ ખરેખર એ વસ્તુ ના ખાવું જોઈએ. સ્વાદ પ્રમાણે ચાલે અને હજીનો મોટો ખાવો જ ના જોઈએ. હું તો સલાહ આપું તો. અને કલર બી ના ખાવો જોઈએ. તો ચાલો હું ટેસ્ટ કરીને કહું કે કેવું બનાવ્યું છે મેં. બરાબર છે? તો ચાલો જોઈએ. તો મિત્રો જોરદાર મંચુરિયન બન્યું હતું. મને તો બહુ મજા આવી ખાવામાં. તો આપણે મળીએ બીજા બ્લોગમાં. બરાબર છે? કાલે. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરીને જજો ફ્રેન્ડ્સ. તમારા સપોર્ટની બહુ જરૂર છે. બાય બાય. ગુડ નાઇટ.